પ્રશ્ન નંબર 1, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1, વિશ્વ સંસ્થા રચવાનો વિચાર સૌપ્રથમ કોણે રજૂ કર્યો? જ્યોર્જ વોશિંગ્ટને, અબ્રાહમ લિંકને, વુડ્રો વિલ્સને કે એફડી રૂઝવેલ્ટે? તો શું આવશે? વુડ્રો વિલ્સને. 2, રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશન્સની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1920માં, ઈસવીસન 1941માં, ઈસવીસન 1924માં કે ઈસવીસન 1945માં? તો ઈસવીસન 1920માં. 3, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કોના પ્રયાસોથી વિશ્વ સંસ્થાની યોજના ઘડવામાં આવી? ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલના, અમેરિકાના પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટનના, અમેરિકાના પ્રમુખ એફડી રૂઝવેલ્ટના કે ભારતના રાજપુરુષ પંડિત જવાહરલાલ નહેરુના? તો શું આવશે? સી, અમેરિકાના પ્રમુખ એફડી રૂઝવેલ્ટના. 4, સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના ક્યારે થઈ? જૂન 1945ના રોજ, 1 ઓગસ્ટ 1944ના રોજ, 10 ઓક્ટોબર 1945ના રોજ કે 24 ઓક્ટોબર 1945ના રોજ? તો શું આવશે? 24 ઓક્ટોબર 1945ના રોજ. હવે 5, સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના થઈ એ સમયે કેટલા રાષ્ટ્રો તેના સભ્યો હતા? 51, 21, 41 કે 108? તો એ 51. 6, આજે સંયુક્ત રાષ્ટ્ર યુએનની સભ્ય સંખ્યા કેટલી છે? 198, 193, 191 કે 202? તો બી 193. 7, સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપનાના મુખ્ય હેતુઓમાં જેનો સમાવેશ નહોતો તે તો કે સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના રાખવી, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, સભ્ય દેશો વચ્ચે વેપાર વધારવો કે માનવ હકોનું રક્ષણ કરવું? તો સભ્ય દેશો વચ્ચે વેપાર વધારવો. 8, દર વર્ષે કયા દિવસને યુએન ડે તરીકે ઉજવવામાં આવે છે? 15 જાન્યુઆરી, 24 ઓક્ટોબર, 20 ડિસેમ્બર કે 20 ઓક્ટોબર? તો બી 24 ઓક્ટોબર. 9, સંયુક્ત રાષ્ટ્રો યુએનનું સૌથી મોટું અંગ કયું છે? સચિવાલય, સલામતી સમિતિ, વાલીપણા સમિતિ કે સામાન્ય સભા? તો ડી, સામાન્ય સભા. 10, દરેક સભ્ય રાષ્ટ્રોને સંયુક્ત રાષ્ટ્રો યુએનની સામાન્ય સભામાં પોતાના વધુમાં વધુ કેટલા પ્રતિનિધિઓ મોકલવાનો અધિકાર છે? 4, 5, 6 કે 10? એટલે બી 5. 11, ઈસવીસન 1953-54માં સંયુક્ત રાષ્ટ્રો યુએનની સામાન્ય સભાના પ્રમુખ તરીકે કોની વરણી થઈ હતી? પંડિત જવાહરલાલ નહેરુની, સરદાર વલ્લભભાઈ પટેલની, શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતની કે ડૉક્ટર નાગેન્દ્રસિંહની? તો શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતની. 12, સંયુક્ત રાષ્ટ્રો યુએનની સામાન્ય સભાએ માનવ અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું ક્યારે મંજૂર કર્યું હતું? 24 ઓક્ટોબર 1945ના રોજ, 10 ડિસેમ્બર 1948ના રોજ, 1 જાન્યુઆરી 1951ના રોજ કે 31 ડિસેમ્બર 1960ના રોજ? તો બી 10 ડિસેમ્બર 1948ના રોજ. 13, સંયુક્ત રાષ્ટ્રો યુએનનું નવું સભ્યપદ આપવાની સત્તા કોણ ધરાવે છે? સામાન્ય સભા, સંયુક્ત રાષ્ટ્રો યુએનના મહામંત્રી, સલામતી સમિતિ કે સચિવાલય? તો સામાન્ય સભા. 14, સંયુક્ત રાષ્ટ્રો યુએનનું સૌથી મહત્વનું અંગ કયું છે? આર્થિક અને સામાજિક સમિતિ, સામાન્ય સભા, સલામતી સમિતિ કે વાલીપણા સમિતિ? તો શું આવશે? સી, સલામતી સમિતિ. 15, સલામતી સમિતિની કુલ સભ્ય સંખ્યા કેટલી છે? 15, 21, 12 કે 10? તો શું આવશે? એ 15. 16, નીચેના પૈકી કયું રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્ર યુએનનું કાયમી સભ્ય છે? ભારત, જર્મની, ચીન કે ઇજિપ્ત? તો સી, ચીન. 17, નીચેના પૈકી કયું રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્ર યુએનની સલામતી સમિતિનું કાયમી સભ્ય નથી? યુએસએ, ફ્રાન્સ, જર્મની કે ચીન? તો સી, જર્મની. 18, સંયુક્ત રાષ્ટ્રો યુએનના સચિવાલયના વડા કયા નામે ઓળખાય છે? મહામંત્રી, પ્રમુખ, અધ્યક્ષ કે મુખ્યમંત્રી? તો એ મહામંત્રી. 19, સલામતી સમિતિના કોઈપણ નિર્ણય માટે કેટલા કાયમી સભ્યોના હકારાત્મક મત જરૂરી છે? 4, 3, 5 કે 2? તો 5. 20,
વિશ્વ આરોગ્ય સંગઠન હુનું વડું મથક ક્યાં આવેલું છે? પેરિસમાં, ન્યુયોર્કમાં, લંડનમાં કે જીનીવામાં? તો ડી, જીનીવામાં. 21 યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? બર્લિનમાં, પેરિસમાં, ન્યુયોર્કમાં કે જીનીવામાં? તો બી, પેરિસમાં. 22 આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ILOનું વડું મથક ક્યાં આવેલું છે? જીનીવામાં, રોમમાં, ન્યુયોર્કમાં કે વોશિંગ્ટન ડીસીમાં? તો એ, જીનીવામાં. 23 યુનિસેફનું વડું મથક ક્યાં આવેલું છે? પેરિસમાં, વોશિંગ્ટન ડીસીમાં, જીનીવામાં કે ન્યુયોર્કમાં? તો ડી, ન્યુયોર્કમાં. હવે 24 ખોરાક, અન્ન અને કૃષિ સંગઠન FAOનું વડું મથક ક્યાં આવેલું છે? રોમમાં, દિલ્હીમાં, બર્લિનમાં કે પેરિસમાં? તો એ, રોમમાં. 25 વિશ્વ બેંક IBRD નું વડું મથક ક્યાં આવેલું છે? મોસ્કોમાં, બેઇજિંગમાં, વોશિંગ્ટન ડીસીમાં કે લંડનમાં? તો વોશિંગ્ટન ડીસીમાં. 26 ભારતે કયા યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર માટે ડોક્ટરોની ટીમ મોકલી હતી? વિયેતનામના, કંબોડિયાના, કોરિયાના કે સોમાલિયાના? તો સી, કોરિયાના. પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1 ઈસવીસન 1920માં વિશ્વ શાંતિ માટે ખાલી જગ્યા નામની સંસ્થાની સ્થાપના થઈ? તો લીગ ઓફ નેશન્સ. 2 દ્વિતીય વિશ્વયુદ્ધમાં ખાલી જગ્યા જેવા વિનાશક શસ્ત્રનો ઉપયોગ થયો હતો? તો અણુબોમ્બ. 3 દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વ શાંતિ માટે યુએસએના પ્રમુખ ખાલી જગ્યાના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થાની યોજના ઘડવામાં આવી? તો FD રૂઝવેલ્ટ. 4 સંયુક્ત રાષ્ટ્રસંઘ નામની સંસ્થા હવે ખાલી જગ્યાના નામથી ઓળખાય છે? તો સંયુક્ત રાષ્ટ્રો UN. 5 સંયુક્ત રાષ્ટ્રો UNનું વડું મથક ખાલી જગ્યા શહેરમાં આવેલું છે? તો ન્યુયોર્ક. 6 સંયુક્ત રાષ્ટ્રો UNની સ્થાપના થઈ ત્યારે સભ્ય રાષ્ટ્રોની સંખ્યા ખાલી જગ્યા હતી? તો 51. આજે ઈસવીસન 2011માં એ સંખ્યા ખાલી જગ્યા થઈ છે? તો 193. 7 સંયુક્ત રાષ્ટ્રો UNની ખાલી જગ્યામાં દરેક સભ્ય રાષ્ટ્ર તેના વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે? તો સામાન્ય સભા. 8 સંયુક્ત રાષ્ટ્ર UNની સામાન્ય સભા વર્ષમાં ખાલી જગ્યા વાર મળે છે? તો 1. 9 સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ ખાલી જગ્યા અંગેનું વૈશ્વિક જાહેરનામું 10 ડિસેમ્બર 1948માં મંજૂર કર્યું હતું? તો માનવ અધિકારો. 10 સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રો UNના ખાલી જગ્યાની મર્યાદામાં રહીને વિશ્વના કોઈપણ પ્રશ્ન પર ચર્ચા વિચારણા કરી શકે છે? તો ખતપત્ર. 11 સામાન્ય સભા ખાલી જગ્યામાં નવા સભ્યને પ્રવેશ આપવાની સત્તા ધરાવે છે? તો સંયુક્ત રાષ્ટ્રો UN. 12 ખાલી જગ્યા સંયુક્ત રાષ્ટ્રો UNનું સૌથી મહત્વનું અંગ છે? તો સલામતી સમિતિ. 13 સલામતી સમિતિની કુલ સભ્ય સંખ્યા ખાલી જગ્યા છે? તો 15. 14 સલામતી સમિતિની કુલ સભ્ય સંખ્યામાં ખાલી જગ્યા કાયમી સભ્યો છે, જ્યારે ખાલી જગ્યા બિનકાયમી સભ્યો છે? તો 5 કાયમી સભ્યો છે અને 10 બિનકાયમી સભ્યો છે. 15 સલામતી સમિતિના બિનકાયમી સભ્યોને સામાન્ય સભા ખાલી જગ્યા વર્ષ માટે ચૂંટે છે? તો 2. 16 સંયુક્ત રાષ્ટ્રો UNના સચિવાલયના વડા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? તો મહામંત્રી. 17 સંયુક્ત રાષ્ટ્રો UNના મહામંત્રીની નિમણૂક ખાલી જગ્યાની ભલામણથી સામાન્ય સભા કરે છે? તો સલામતી સમિતિ. 18 વિશ્વ આરોગ્ય સંસ્થાનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના ખાલી જગ્યા શહેરમાં આવેલું છે? તો જીનીવા. 19 યુનેસ્કોનું વડું મથક ફ્રાન્સના ખાલી જગ્યા શહેરમાં આવેલું છે? તો પેરિસ. 20 આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના ખાલી જગ્યા શહેરમાં આવેલું છે? તો જીનીવા. 21 યુનિસેફનું વડું મથક યુએસએના ખાલી જગ્યા શહેરમાં આવેલું છે? તો ન્યુયોર્ક. 22 ખોરાક, અન્ન અને કૃષિ સંગઠનનું વડું મથક ઇટલીના ખાલી જગ્યા શહેરમાં આવેલ છે? તો રોમ. 23 વિશ્વ બેંકનું વડું મથક યુએસએના ખાલી જગ્યા શહેરમાં આવેલું છે? વોશિંગ્ટન ડીસી. 24 ભારતે ખાલી જગ્યાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર માટે ડોક્ટરોની ટીમ મોકલી હતી? તો કોરિયા. 25 વિશ્વના બધા જ રાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રો UNને સાથ સહકાર આપે તો સાચી ખાલી જગ્યા સ્થપાય? તો વિશ્વ
શાંતિ. પ્રશ્ન નંબર 3, બંધ બેસતા જોડકા રચો. અ બ એક લીગ ઓફ નેશન્સ 3 ક્યારે સ્થાપના થઈ? ઈસવીસન 1920 એટલે કે 3. 2 સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના. તો 4 ઈસવીસન 1943 નહીં 1945 આવે, આ ખોટું લખાયું છે એટલે 1945 આવશે. 3 સંયુક્ત રાષ્ટ્રો યુએનનું સૌથી મોટું અંગ એટલે 1 સામાન્ય સભા. 4 સંયુક્ત રાષ્ટ્રોનું મહત્વનું અંગ 2 એટલે કે સલામતી સમિતિ. બરાબર છે. પ્રશ્ન નંબર 1, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1 અ પ્રકારના મદ્રાસ રાજ્યમાંથી કયા અલગ રાજ્યની રચના કરવામાં આવી? હૈદરાબાદની, આંધ્રપ્રદેશની, કર્ણાટકની કે મૈસૂરની? તો બી આંધ્રપ્રદેશની. 2 આંધ્રપ્રદેશ રાજ્યની રચના ક્યારે કરવામાં આવી? 1 જાન્યુઆરી 1956ના રોજ, 1 જૂન 1955ના રોજ, 10 ડિસેમ્બર 1954ના રોજ કે 1 ઓક્ટોબર 1953ના રોજ? તો 1 ઓક્ટોબર 1953ના રોજ. 3 રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? તો ફઝલ અલી, અબુલ ફઝલ, હૃદયનાથ કુંજરુ કે એમ પનીકર? તો ફઝલ અલી. 4 સંસદમાં રાજ્યોની પુનઃરચના કરતો ખરડો ક્યારે પસાર કરવામાં આવ્યો? 1 જાન્યુઆરી 1955માં, 1 નવેમ્બર 1956માં, 10 નવેમ્બર 1956માં કે 15 ઓગસ્ટ 1947માં? તો 1 નવેમ્બર 1956માં. 5 નંબર, રાજ્યોની પુનઃરચના કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવી? 14 રાજ્યો 6 કેન્દ્રશાસિત પ્રદેશો, 15 રાજ્યો 7 કેન્દ્રશાસિત પ્રદેશો, 21 રાજ્યો 5 કેન્દ્રશાસિત પ્રદેશો કે 27 રાજ્યો 6 કેન્દ્રશાસિત પ્રદેશો? તો શું આવશે? એ 14 રાજ્યો 6 કેન્દ્રશાસિત પ્રદેશો. 6 રાજ્ય પુનઃરચના પંચે ભારતના મોટાભાગના રાજ્યોની રચના કયા ધોરણે કરી હતી? ધર્મના, જાતિના, સરહદોના કે ભાષાના? તો ડી ભાષાના. 7 મહાગુજરાત ચળવળના નેતા કોણ હતા? રતુભાઈ અદાણી, ઇન્દુલાલ યાજ્ઞિક, મોરારજી દેસાઈ કે રવિશંકર મહારાજ? તો ઇન્દુલાલ યાજ્ઞિક. 8 મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી? જાન્યુઆરી 1955માં, માર્ચ 1957માં, ડિસેમ્બર 1954માં કે સપ્ટેમ્બર 1956માં? તો સપ્ટેમ્બર 1956માં. 9 મહાગુજરાતની ચળવળ વખતે જનતાના ચાચા કોણ બન્યા? ઇન્દુલાલ યાજ્ઞિક, રતુભાઈ અદાણી, રવિશંકર મહારાજ કે મોરારજી દેસાઈ? તો એ ઇન્દુલાલ યાજ્ઞિક. 10 ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી? 5 નવેમ્બર 1961ના રોજ, 1 મે 1960ના રોજ, 18 જુલાઈ 1958ના રોજ કે 1 જાન્યુઆરી 1960ના રોજ? તો બી 1 મે 1960ના રોજ. 11 ભારતની સંસદે મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન ક્યારે કર્યું? 1958માં, ઈસવીસન 1960માં, ઈસવીસન 1961માં કે ઈસવીસન 1956માં? તો ઈસવીસન 1960માં. 12 ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું? બ્રહ્મકુમાર ભટ્ટના, ઇન્દુલાલ યાજ્ઞિકના, રવિશંકર મહારાજના કે રતુભાઈ અદાણીના? તો રવિશંકર મહારાજના. 13 ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મેદી નવાઝજંગ, ડૉક્ટર શ્રીમાન નારાયણ, નિત્યાનંદ કાનુનગો કે વિશ્વનાથન? તો મહેંદી નવાઝજંગ. 14 ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ, બળવંતરાય મહેતા, ઘનશ્યામભાઈ ઓઝા કે ડૉક્ટર જીવરાજ મહેતા? તો ડી ડૉક્ટર જીવરાજ મહેતા. હવે 15 ફ્રેન્ચ સરકારે પોતાની વસાહતો ભારત સરકારને ક્યારે સોંપી? 26 જાન્યુઆરી 1950ના રોજ, 1 મે 1950ના રોજ, 31 ઓક્ટોબર 1950ના રોજ કે 31 ઓક્ટોબર 1954ના રોજ? તો ડી 31 ઓક્ટોબર 1954ના રોજ. 16 પોર્ટુગીઝો ભારતના કયા શહેરને પોર્ટુગીઝ સામ્રાજ્યનું પ્રતીક માનતા હતા? દીવને, ગોવાને, દમણને કે પાંડેચેરીને? તો શું આવશે? ગોવાને. 17 ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝોની સત્તાથી મુક્ત કરવા શું કરવાનો નિર્ણય કર્યો? પોલીસ પગલું ભરવાનો, હિંદ છોડો આંદોલન કરવાનો,
ઓપરેશન વિજય કરવાનો કે સર્ચ ઓપરેશન કરવાનો? તો ઓપરેશન વિજય કરવાનો. 18 ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા પ્રશ્ને તંગદિલી પ્રવર્તે છે? સિયાચીનના પ્રશ્ને, સિંધુ નદીના પાણીના પ્રશ્ને, કાશ્મીરના પ્રશ્ને કે લદ્દાખના પ્રશ્ને? તો કાશ્મીરના પ્રશ્ને. 19 કયા વર્ષ દરમિયાન ભારતના કારગિલ વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકો ઘૂસી આવ્યા? 1999માં, ઈસવીસન 1998માં, 2000માં કે 2001માં? તો ઈસવીસન 1999માં. 20 ભારતે કઈ સાલમાં પરમાણુ પરીક્ષણો કર્યા? ઈસવીસન 2001માં, ઈસવીસન 1998માં, ઈસવીસન 1992માં કે ઈસવીસન 1996માં? તો ઈસવીસન 1998માં. 21 ભારતના બંધારણે ધર્મની બાબતમાં કયો આદર્શ સ્વીકાર્યો છે? ધર્મનિરપેક્ષતાનો, સાંપ્રદાયિકતાનો, ધાર્મિક સમૂહોનો કે ધર્મના ભેદભાવનો? તો ધર્મનિરપેક્ષતાનો. 22 મીરાબેન મિસલેડ કોના અનુયાયી હતા? ડૉક્ટર આંબેડકરના, મહાત્મા ગાંધીના, ખાન અબ્દુલ ગફ્ફાર ખાનના કે લોર્ડ માઉન્ટબેટનના? તો મહાત્મા ગાંધીના. પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1 આંધ્રપ્રદેશ રાજ્યની રચના ખાલી જગ્યા રાજ્યમાંથી થઈ છે? તો મદ્રાસ. 2 ઓક્ટોબર 1953ના રોજ ખાલી જગ્યાની રચના કરવામાં આવી? તો આંધ્રપ્રદેશ. 3 ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમંત્રી ખાલી જગ્યાને રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ પદે નીમવામાં આવ્યા? તો ફઝલ અલી. 4 ભારતની ખાલી જગ્યા નવેમ્બર 1956માં રાજ્યોની પુનઃરચનાનો ખરડો પસાર કર્યો? તો સંસદે. 5 ઈસવીસન 1956માં ખાલી જગ્યા રાજ્યો અને ખાલી જગ્યા કેન્દ્ર શાસિત વિસ્તારોની પુનઃરચના કરવામાં આવી? તો 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત વિસ્તારો. 6 ભારતના 14 રાજ્યો પૈકી મોટા ભાગના રાજ્યોની રચના ખાલી જગ્યાના ધોરણે થઈ હતી? તો ભાષા. 7 ભારતના મુંબઈ પ્રાંતમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ 2 ભાષાભાષી વિસ્તારોનો સમાવેશ થતો હતો? તો મરાઠી અને ગુજરાતી. 8 દ્વિભાષી રાજ્યનો ઠરાવ થતાં અમદાવાદની ખાલી જગ્યાના વિદ્યાર્થીઓએ પગલા સમિતિ રચી? તો લો કોલેજ. 9 સપ્ટેમ્બર ખાલી જગ્યામાં ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરવામાં આવી? તો 1956. 11 ગુજરાત રાજ્યનો મંગલ પ્રારંભ ખાલી જગ્યા 1960ના દિવસે ખાલગ્યાના હસ્તે થયો? તો 1 મે 1960ના દિવસે રવિશંકર મહારાજના હસ્તે થયો. 12 ખાલી જગ્યા ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા? તો મહેંદી નવાઝ. 13 ખાલી જગ્યા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા? તો ડૉક્ટર જીવરાજ મહેતા. 14 ઈસવીસન 1948માં પાંડેચેરીમાં એક વિરાટ સભામાં લોકોએ ફ્રેન્ચોને ખાલી જગ્યાનું એલાન આપ્યું? તો હિંદ છોડો. 15 ફ્રેન્ચોએ 31 ઓક્ટોબર ખાલી જગ્યાના રોજ પોતાની વસાહત ભારત સરકારને સોંપી? તો 1954. 16 ભારત સરકારે ખાલી જગ્યાને મુક્ત કરવા ઓપરેશન વિજય કરવાનો નિર્ણય કર્યો? તો ગોવા. 17 ભારત અને પાકિસ્તાન વચ્ચે ખાલી જગ્યાના પ્રશ્ને ભારે તંગદિલી પ્રવર્તે છે? તો કાશ્મીર. 18 ઈસવીસન 1999માં પાકિસ્તાની દળો ભારતના ખાલી વિસ્તારમાં ઘૂસી આવ્યા? તો કારગિલ. 19 ઈસવીસન 1998માં ભારતે ખાલી પરીક્ષણો કર્યા હતા? તો પરમાણુ. નંબર 1 નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1 ભારત દેશ ક્યારે આઝાદ થયો? 15 જૂન 1947, 26 જાન્યુઆરી 1950, 16 ફેબ્રુઆરી 1947 કે 15 ઓગસ્ટ 1947? તો શું આવશે? ડી 15 ઓગસ્ટ 1947ના રોજ. 2 ભારત આઝાદ થયો ત્યારે દેશમાં કેટલા દેશી રાજ્યો હતા? 692, 562, 662 કે 542? તો બી 562. 3 મુસ્લિમ લીગે ક્યારે અને કયા સ્થળે યોજેલા અધિવેશનમાં પાકિસ્તાનની માંગણીનો ઠરાવ કર્યો? માર્ચ 1940માં લાહોર ખાતે, માર્ચ 1942માં અલીગઢ ખાતે, ડિસેમ્બર 1940માં લાહોર ખાતે કે ઓગસ્ટ 1941 અજમેર ખાતે? તો એ માર્ચ 1940માં લાહોર ખાતે.
હવે 4 ભારતના વાઇસરોય તરીકે માઉન્ટ બેટને ક્યારે હોદ્દો સંભાળ્યો? નવેમ્બર 1946, ફેબ્રુઆરી 1946, માર્ચ 1947 કે ઓગસ્ટ 1947? તો સી માર્ચ 1947. હવે 5 ભારતના ભાગલા પાડવાનો નિર્ણય કોણે કર્યો? લોર્ડ માઉન્ટ બેટને, લોર્ડ લિથગોએ, ઇંગ્લેન્ડના વડાપ્રધાન એટલીએ કે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે? તો એ લોર્ડ માઉન્ટ બેટને. 6 ઇંગ્લેન્ડની બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો? ઈસવીસન 1946માં, ઈસવીસન 1942માં, ઈસવીસન 1945માં કે ઈસવીસન 1947માં? તો ડી ઈસવીસન 1947માં. 7 સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને નીમવામાં આવ્યા? તો લોર્ડ માઉન્ટ બેટનને, લોર્ડ લિથગોને, ચક્રવર્તી રાજગોપાલચારીને કે પંડિત જવાહરલાલ નહેરુને? તો એ લોર્ડ માઉન્ટ બેટનને. હવે 8 નંબર, ભારતના પ્રથમ વડાપ્રધાનનો હોદ્દો કોણે સંભાળ્યો? સરદાર વલ્લભભાઈ પટેલે, પંડિત જવાહરલાલ નહેરુએ, ચક્રવર્તી રાજગોપાલચારીએ કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે? તો બી પંડિત જવાહરલાલ નહેરુએ. હવે 9 સર સીપી રામસ્વામી અય્યરે કયા રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય તરીકે જાહેર કર્યું? ભોપાલ રાજ્યને, હૈદરાબાદ રાજ્યને, ત્રાવણકોર રાજ્યને કે મૈસૂર રાજ્યને? તો શ્રી ત્રાવણકોર રાજ્યને. હવે 10 કયા રાજ્યના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કર્યું? જૂનાગઢ રાજ્યના, મૈસૂર રાજ્યના, હૈદરાબાદ રાજ્યના કે ભોપાલ રાજ્યના? તો એ જૂનાગઢ રાજ્યના. 11 દેશી રાજ્યોનું ભારત સંઘમાં કોણે વિલીનીકરણ કર્યું? લોર્ડ માઉન્ટ બેટને, સરદાર વલ્લભભાઈ પટેલે, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ કે પંડિત જવાહરલાલ નહેરુ? તો બી સરદાર વલ્લભભાઈ પટેલ. 12 ભારત સંઘમાં જોડાવાની સૌ પ્રથમ પહેલ કયા રાજાએ કરી હતી? ભગવતસિંહજી, જયકુમારસિંહજી, ભાવસિંહજી કે કૃષ્ણકુમારસિંહજી? તો ડી કૃષ્ણકુમારસિંહજી. 13 દિલ્હીના લાલ કિલ્લા પરથી પહેલીવાર ત્રિરંગો ધ્વજ કોણે ફરકાવ્યો હતો? પંડિત જવાહરલાલ નહેરુએ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે, મહાત્મા ગાંધીએ કે મૌલાના આઝાદે? તો એ પંડિત જવાહરલાલ નહેરુએ. 14 જૂનાગઢનું ભારત સંઘ સાથે કેવી રીતે જોડી દેવામાં આવ્યું? પોલીસ પગલું લઈને, જૂનાગઢની પ્રજાના લોકમતથી, જૂનાગઢના નવાબની સંમતિથી કે હૈદરાબાદના નિજામની સમજાવટથી? તો બી જૂનાગઢની પ્રજાના લોકમતથી. 15 પાકિસ્તાને કાશ્મીર પર ક્યારે હુમલો કર્યો? ઈસવીસન 1949માં, 1947માં, ઈસવીસન 1950માં કે ઈસવીસન 1948માં? તો ઈસવીસન 1948માં. 16 ગાંધીજીની હત્યા ક્યારે થઈ? 30 જાન્યુઆરી 1947ના રોજ, 30 જાન્યુઆરી 1948ના રોજ, 2 ઓક્ટોબર 1950ના રોજ કે 26 જાન્યુઆરી 1949ના રોજ? તો બી 30 જાન્યુઆરી 1948ના રોજ. 17 ગાંધીજીની હત્યા કોણે કરી? બલરામ ગોડસે, ધનુરામ ગોડસે, નથુરામ ગોડસે કે રામગોપાલ ગોડસે? તો નથુરામ ગોડસે. 18 આધુનિક ભારતના રાષ્ટ્રપિતા કોને કહેવામાં આવે છે? ગાંધીજીને, ગોપાલકૃષ્ણ ગોખલેને, દાદાભાઈ નવરોજીને કે ગોવિંદ વલ્લભ પંતને? તો ગાંધીજીને. ચલો 19 બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1940માં, ઈસવીસન 1945માં, ઈસવીસન 1948માં કે ઈસવીસન 1946માં? તો ઈસવીસન 1946માં. 20 બંધારણ ઘડવાની પ્રક્રિયા ક્યાં સુધી ચાલી? તો કે ડિસેમ્બર 1949 સુધી, જાન્યુઆરી 1950 સુધી, માર્ચ 1950 સુધી, નવેમ્બર 1948 સુધી? તો શું આવશે? ડિસેમ્બર 1949 સુધી. 21 બંધારણ ઘડવાની પ્રક્રિયામાં લગભગ કેટલા ભારતીયોએ ભાગ લીધો? 450, 350, 250 કે 300? તો ડી 300. હવે 22 બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કોને નીમવામાં આવ્યા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને,
કનૈયાલાલ મુનશીને કે ડૉક્ટર રાધાકૃષ્ણનને? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને. 23 બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા? પંડિત જવાહરલાલ નહેરુને, ડૉક્ટર રાધાકૃષ્ણને, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને? તો ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને. 24 આપણા બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો? 26 જાન્યુઆરી 1950ના રોજ, 26 ડિસેમ્બર 1948ના રોજ, 15 ઓગસ્ટ 1947ના રોજ કે 26 જાન્યુઆરી 1949ના રોજ? તો શું આવશે? 26 જાન્યુઆરી 1950ના રોજ. હવે 25 આપણે કયા દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ? 2 ઓક્ટોબરના દિવસને, 26 જાન્યુઆરીના દિવસને, 15 ઓગસ્ટના દિવસને કે 14 જાન્યુઆરીના દિવસને? તો બી 26 જાન્યુઆરીના દિવસને. 26 આપણે કયા દિવસને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ? 26 જાન્યુઆરીના દિવસને, 2 જાન્યુઆરીના દિવસને, 2 ઓક્ટોબરના દિવસને કે 15 ઓગસ્ટના દિવસને? તો ડી 15 ઓગસ્ટના દિવસને. 27 સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ, લોર્ડ માઉન્ટ બેટન, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે ડી ચક્રવર્તી રાજગોપાલચારી? તો શું આવશે? ડી ચક્રવર્તી રાજગોપાલચારી. હવે 28 ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? ડૉક્ટર રાધાકૃષ્ણન, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર ઝાકિર હુસેન કે પંડિત જવાહરલાલ નહેરુ? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હવે પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1 15 ઓગસ્ટ ખાલી જગ્યાના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો? તો 1947. 2 ખાલી જગ્યા ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાન ભારતમાંથી અલગ પડ્યું? તો 14. 3 આઝાદી સમયે ભારતમાં ખાલી જગ્યા દેશી રાજ્યો હતા? તો 562. 4 અંગ્રેજોની નીતિ હંમેશા ખાલી જગ્યાની હતી, ભાગલા પાડો અને રાજ કરો. 5 માર્ચ 1940માં ખાલી જગ્યા મુકામે મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું? તો લાહોર. 6 વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન માર્ચ ખાલી જગ્યામાં ભારત આવ્યા? તો 1947. 7 ભારતના ભાગલાની યોજના વાઇસરોય લોર્ડ ખાલી જગ્યાએ રજૂ કરી? તો માઉન્ટ બેટને. 8 વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટ ખાલી જગ્યા ધારો પસાર કર્યો? તો હિન્દ સ્વાતંત્ર્ય ધારો. 9 સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે ખાલી જગ્યાની પસંદગી થઈ? તો લોર્ડ માઉન્ટ બેટન. 10 સ્વતંત્ર પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે ખાલી જગ્યાની પસંદગી થઈ? તો મોહમ્મદ અલી જીના. 11 દિલ્હીના લાલ કિલ્લા પરથી પહેલીવાર ખાલી જગ્યાએ ભારતનો ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો? તો પંડિત જવાહરલાલ નહેરુ. 12 ખાલી જગ્યા ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય જાહેર કર્યું? તો સર સીપી રામસ્વામી અય્યરે. 13 જૂનાગઢના નવાબે જૂનાગઢને ખાલી જગ્યા સાથે જોડાયેલું જાહેર કર્યું? તો પાકિસ્તાન. 14 સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ ખાલી જગ્યાને વિલીનીકરણની જવાબદારી સોંપવામાં આવી? તો શ્રી વીપી મેનન. 15 ભારત સંઘમાં જોડાવાની સૌપ્રથમ પહેલ ભાવનગરના રાજા ખાલી જગ્યાએ કરી હતી? કૃષ્ણકુમાર સિંહજી. 16 રતુભાઈ અદાણી અને અન્ય લોકોએ સાથે મળીને ખાલી જગ્યાની સ્થાપના કરી? તો આરજી હકુમત. 17 હૈદરાબાદને ભારત સંઘ સાથે જોડાવા ખાલી જગ્યા પગલાં ભરવામાં આવ્યા? તો લશ્કરી. 18 પાકિસ્તાને ખાલી જગ્યામાં કાશ્મીર પર હુમલો કર્યો? તો ઈસવીસન 1948. 19 દેશી રાજ્યોનું વિલીનીકરણ ખાલી જગ્યા અપ્રીતમ મહાન દેશ સેવા હતી? તો સરદાર વલ્લભભાઈ પટેલની. 20 દેશના કેટલાક વિસ્તારોમાં ફાટી નીકળેલા કોમી રમખાણોને અટકાવવા ખાલી જગ્યા ઉપવાસ પર ઉતર્યા? તો ગાંધીજી. 21 બંધારણ સભાની રચના ખાલી જગ્યામાં કરવામાં આવી? તો ઈસવીસન 1946માં. 22 ભારતનું બંધારણ ઘડવાની પ્રક્રિયાની બેઠકો ખાલી જગ્યા દિવસ ચાલી હતી? તો 165. 23 બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ખાલી જગ્યાને નીમવામાં આવ્યા? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 24 બંધારણ સભાના પ્રમુખ તરીકે
ખાલી જગ્યાને ચૂંટવામાં આવ્યા હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને. 25 ખાલી જગ્યા 1950ના દિવસથી ભારતના બંધારણનો અમલ કરવામાં આવ્યો? તો 26 જાન્યુઆરી. 26 ખાલી જગ્યા સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા? તો ચક્રવર્તી રાજગોપાલચારી. 27 સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ખાલી જગ્યા હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ.